ભરૂચ શહેરના કોઠી રોડથી લઈને સોનેરી મહેલ સુધીના ભંગાર અને ખખડધજ રસ્તાને લઈને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પર ચાલવું મુશ્કેલ બનતા ત્યાં જ પાલિકાએ હવે થૂક લગાડીને રસ્તા પર પડેલા ખાડા પૂરવાનું શરૂઆત કર્યું છે। ભરૂચના જૂના ભરૂચ વિસ્તારમાં અનેક માર્ગોની બિસ્માર હાલત થઈ ગઈ છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે ભરૂચના સોનેરી મહેલથી કોઠી રોડ જવાના માર્ગની હાલત અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા માર્ગ પર પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ વેટ ઉતારવામાં આવી હોય તેવી કામગીરી થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર હજુ તો કાર્પેટિંગ થયો છે, ત્યાં તો નીકળી જવાની શરૂઆત થઈ છે। ત્યાં તો હવે ચોમાસામાં શું ઘાટ સર્જાશે તે તો વિચારવું પણ મુશ્કેલ બન્યું છે। આ રોડ પર અનેક ઐતિહાસિક સ્થળો પણ આવેલ છે, જ્યાંથી મોટી સંખ્યામાં લોકો અવર જવર કરે છે, પરંતુ બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ માર્ગના સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસાનો વરસાદ હજુ પડ્યો નથી, તે પહેલા આ કામગીરી પૂર્ણ થાય તે જરૂરી છે, નહીતર વરસાદ પડતાની સાથે જ આ વિસ્તારમાં કાદવ કીચડ અને વાહનો ફસાવવાની સમસ્યા સર્જાય તેવી પણ તેમણે શક્યતા વ્યક્ત કરી હતી। છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને રૂબરૂ મળીને તેમજ જે કંઈક પણ પ્રમુખ સાહેબશ્રી છે તેમને પણ રૂબરૂ મળીને ઐદરુસાબ બાવાની દરગાહથી સોનેરી મહેલ ત્યાંથી કોઠી રોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી। તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે। વાહનની જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે। અહીં ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે। પેચિંગ વર્ક પણ થયું છે તે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ કંઈ ઢંગ ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી। કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી, બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે। કોઈ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો। હાલ તમે જુઓ તો કંસારાવાડ, સોનેરી મહેલ આ બધી જ જગ્યાએ પેવર બ્લોકથી માંડીને બધું જ કરવામાં આવ્યું છે। અહીં તો જૈન મંદિર, ઐદરુસાબ બાવાની દરગાહ તેમજ ઘણા મોટા ઐતિહાસિક વિસ્તારો આવેલા છે। કોઠી જે છે તે બી એક ઐતિહાસિક ધરોહર છે, ત્યાં પણ તમે આખો રસ્તો જુઓ તો બિલકુલ બિસ્માર હાલતમાં છે। તો વહેલી તકે આ રસ્તો બનાવી આપે એવી અહીંના સ્થાનિકોની અમારી માંગ છે।